નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। અત્યારે આપણા યુવાઓના મગજમાં એક વિચાર ચાલે છે અને એ વિચાર પર એ લોકો સાર્થક પણ છે। તો આપણા સમાજના નેતા ચેતરભાઈ વસાવા આજે થોડાક સમયથી જેલમાં છે અને એમને છોડાવવાનો પ્રયત્ન એમને નિર્દોષ છે છતાં પણ એમને નિર્દોષ સાબિત કરવા માટે આપણા સમાજના લોકો નીકળી રહ્યા છે અને એમની જે પાર્ટી છે એ પણ એમને સહયોગ આપી રહી છે અને આપણા સમાજના જેટલા પણ નેતા પાર્ટીઓમાં છે એ તમામ લોકો એમને સહયોગ આપી રહ્યા છે। ત્યારે આપણા સમાજના યુવા મિત્રો, મારા પણ મિત્રો છે, જે પણ એમને હું જણાવવા માંગુ છું કે તમે તમારા વિચારોને થોડાક દૂર કરો। કારણ કે તમે એમ વિચારો છો કે એ તો પાર્ટીનો માણસ છે અને પાર્ટી એના માટે લડી રહી છે એટલે આપણે એમના માટે નીકળવું નથી। પણ તમે જો તમને હું જણાવવા માંગુ તો તમે સાંભળો। ચીખલીની અંદર રેઠવાણિયા જે છે એની અંદર કેટલાક આપણા સમાજના લોકોને પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે, તો એ ત્યાંના જે સમાજના આપણા લોકો છે એમને પોલીસ પ્રશાસનમાં જે પણ આપણી તકલીફો છે એ એમણે જાહેર કરી, પણ એનું નિવારણ ન આવ્યું। તો એની સામે આપણા સમાજના યુવા નેતા કોંગ્રેસના જે પણ હોય પાર્ટી આપણે ગમે છે લઈ લઈએ, તો આનંદભાઈ પટેલ આપણા આવ્યા છે અને સાથે જિગ્નેશભાઈ મેવાણી આવ્યા છે, શૈલેષભાઈ આવ્યા છે। એ કોઈ પણ જાતિના હોય, કોઈ પણ કાસ્ટના હોય, કોઈ પણ પાર્ટીના હોય, પણ એ સમાજ માટે લડે છે તો એમને સાથ સહકાર આપવો। ચેતરભાઈ આપણા આમ આદમી પાર્ટીના માણસ છે, પણ એ પહેલાં આપણો આદિવાસી સમાજનો માણસ છે। તો તમે અત્યારે જે વિચારી રહ્યા છો કે આ પાર્ટીના માણસો છે, પાર્ટીનું વિચારી રહ્યા છે, તો એ વિચારધારા તમારા મગજમાંથી કાઢો અને જે પણ યુવા મિત્રો એમને સપોર્ટ કરવા માંગે છે એમને ખોટા રસ્તે ભડકાવવાનું બંધ કરો। તમે જો તમારાથી કંઈ ન થઈ શકતું હોય તો કંઈ વાંધો નહીં, પણ જે પણ આપણા આદિવાસી સમાજને કોઈ પણ પાર્ટી સાથ આપી રહી હોય તો એને આવકારો। કારણ કે આપણા સમાજ નાનો અને ભણેલો ઓછો છે, પૈસાથી પણ સક્ષમ નથી, પણ આપણા સમાજને એ લોકો મદદ કરે છે। તો તમે પાર્ટીના જે તમારા મગજમાં વિચારો છે, જે તમે પાર્ટી એમ લઈને હર સમય મેં જોયું છે, તમને સાંભળ્યા પણ છે, મારા મિત્રોને પણ વાત કરી દઉં કે આ બધું પાર્ટીના ખેલ છે, પણ ભાઈ પાર્ટી પહેલાં એ વ્યક્તિ આપણા સમાજના છે। આનંદભાઈ કોંગ્રેસના ભલે હશે પણ એ આપણા સમાજના આદિવાસી સમાજના છે। ચેતરભાઈ ભલે આમ આદમી પાર્ટીના હશે પણ એ આપણા સમાજના આદિવાસી છે। એટલે આપણી પ્રથમ ફરજ બને છે કે આપણા સમાજના નેતાઓને આપણે સાથ આપવાનો છે અને જે પણ મિત્રો આવા વિચારતા હોય એમની વિચારધારા દૂર કરો અને સમાજના આપણા જે યુવા નેતાઓ છે એમની સાથે ચાલો। સમસ્યા આવવાની છે ભવિષ્યમાં અને આપણી વારે આ લોકો જ આવશે, એટલે તમામ પોતાના વિચારો દૂર કરી અને આપણા સમાજના યુવા નેતાઓને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરો। જોહાર, જય આદિવાસી।